હવે કે વાર તિથિ દિવસ બધું નક્કી કરીને કહો. એટલે મંડપ રોપાવીએ, પછી શોભાયાત્રા, પોથીજી પધરાવીએ, તમારા ઘરના બધા એટલા દિવસ અહીંયા રહેવાનું અને બધા અહીંયા પ્રસાદ લેવાનો. સારું. પછી કે તમને દક્ષિણા, તો કે મારે નિયમ છે, હું દક્ષિણા લેતો નથી. ભાગવત પૈસા દઈને ક્યારેય વંચાય નહીં. ભાગવત ભગવાન છે. ભાગવત ઠાકોરજીનું વાङ्મય સ્વરૂપ છે, એટલે હું પૈસા લઈશ નહીં. રાજા કે સારું, રાજી થઈ ગયો કે આપણે દક્ષિણા દેવી નથી. એટલે રાણીએ રસ્સો કાઢ્યો. એ કે એ ભલે ન લે, એની દીકરી પરણાવવા જેટલી થઈ છે, તો આપણે એની દીકરીને સોના ને ચાંદી ને હીરા ને મોતી ને કપડાં ને વાસણ ને પરાત ને બધું લઈ દેશું, એના ઘરે મૂકી દેશું, એટલે એને દીકરીનો ખર્ચો નીકળી જાય. કે સારું. હવે કથા વાંચવા બેઠા. પહેલો દિવસ રાજમાં તો ધમાધમ, બીજો દિવસ વામન અવતારને, નરસિંહ અવતારને, રામ અવતારને, કૃષ્ણ અવતારમાં તો નંદ ઘેર આનંદ ભયો. અરે લોકો જે નાચ્યા ને ગાયા ને. કુંવરી તો રોજ નવા નવા ડ્રેસ પહેરીને આવે, પરણાવા જેવડા. કુંવરે પરણાવા જેવડા. રાણી તો આમ આમ ચટક મટક કરીને આવે. રાજા કહે આ 7 દિવસ આ બધાય તો મારા પૈસાની રગડી નાખશે. કેવા બધા એ કે રાજા લોભ્યો હતો. હવે 7મા દિવસે કથા પૂરી થઈ, એટલે બધાને કીધું કે ભાઈ હવે કથાને વિરામ આપવામાં આવે છે. તમારો કાંઈ મનોરથ હતો, કોઈ પણ મનોરથ માટે ભાગવત વંચાય નહીં. ભાગવત ભગવાન છે. આપણે જે બોલીએ છીએ ને ત્યારે ભાગવતજી કી જે નથી બોલતા, ભાગવત ભગવાન કી છે. એટલે ભાગવત ભગવાન છે. હવે પછી રજા આપી કે કાલથી ને હવે જય શ્રી કૃષ્ણ. હવે રાજાએ ને કુંવરીએ ને કુંવરે ને બધું સંકલ્પ કર્યો. ઓલી નાડાછડી બાંધી હતી છોડીને તો પોથીજી લેતા ભૂલી ગયા અને વયા ગયા ઘરે. એટલે ગયા એટલે પંડિતાણીએ પૂછ્યું, આમ લટક મટક થઈને હું હાઈલાવો છો? આ આપણા બાપ દાદાની, એના બાપ દાદાની ને એમના બાપ દાદાની પોથી જઈ છે. ક્યાં? એ કે લે ભૂલી ગયો. એ કે લઈ આવો જાઓ. એ કે પેલા હાથ પગ ધો, જરાક ચા પાણી પા. એ કે ત્યાં એ કે ના, ભાગવતમાં તો કશું જ ચા પાણી નહીં ને પાણી નહીં. જેણે કરાવી કથા એનો જે મતલબ હોય. પણ મારો નિયમ એવો છે કે કથામાં યજમાનના ઘરનું જળ બી લઉં નહીં હું. એટલે પછી ચા પાણી પીધા. એટલે કે જાઓ પોથીજી લઈ આવો, આપણા પૂર્વજોની છે. કે આને તો આપણે જીવની જેમ જતન કરવું જોઈએ. હવે આવ્યા તો દ્વારપાળને કે છે અંદર કોઈ? એ કે હજી તો બધા મંડપમાં તમારી જ વાતું કરે છે. ત્યાં કુંવરી મળી. એ કે આ હા પંડિત કાકા, તમે તો કાંઈ કથા કરી, કાંઈ કથા કરી, મારા જીવનના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. કે તું શું શીખી આ કથામાંથી? આનો સાર એ છે કે સારું શીખવાવાળા સારું લે અને ખરાબ શીખવાવાળા ખરાબ લે. કથામાંય બધાય કાંઈ સારા જ વિચાર લઈને જાય એવું ના હોય. જેના મનમાં જેવી દ્રષ્ટિ હોય ને એવું એ લોકો કરે. એટલે કુંવરીને કે તારે શું પ્રોબ્લેમ હતો, સોલ્વ થઈ ગયો. એ કે તમે કથામાં કયું ભાગવતજીમાં? કે સુભદ્રાજી અર્જુનને બહુ પ્રેમ કરતા હતા. હવે મામા ફોઈના હતા તો સુભદ્રાજી ભાગી ગયા ને એની યારે. કે હગા મામા ફોઈના હતા તો એ ભાગી ગયા ને અને પરડી ગયા ને. અને ઠાકોરજીએ સપોર્ટ કર્યો ને.
તો મારે એ પ્રેમ છે એટલે મારે ભાગી જવાનો રસ્તો મળી ગયો. મારે કોઈને ડરવાની જરૂર નથી. હું કથામાંથી એ શીખી કે ભારે કરી કે આ કથા ખોટી કરી, આ કુંવરી આવું શીખા. આખી કથામાં કૃષ્ણની બાળ લીલા આવી. આજે રામચંદ્ર જ્યાં મર્યાદા પુરુષોત્તમના ભાઈ કેવા, હનુમાનજી કેવા, વિભીષણ કેવા, આ બધાનું કાંઈ નહીં ને એણે આ શીખો. આગળ ગયા તો કુંવર મળ્યો કે કાકા તમારી પાસે જ આવતો હતો કે એ કે તમે કથા કરીને મારા મનનો સંશય દૂર. એ કે શું થયું? એ કે દુર્યોધન પાસે ઠાકોરજી ગયા તો એ ના પાડી દીધી કે યુદ્ધ કર્યા વિના. ના, એણે શું કીધું? 1 મિનિટ. હા, ના ના બંધ કરો તો. એ કે તમે શું શીખ્યા? તો કહું હું તો એવું શીખો ને કે મારા મનમાં 2 વર્ષથી વ્યથા હતી. હું યુવાન થઈ ગયો છું, મને રાજ ચલાવતા આવડે છે, મને ઘોડે સવારી આવડે છે, સેનાપતિની હારે જાઉં છું તો હું એના જેટલી જ લડાઈ કરું છું, હું શિકાર કરતા શીખી ગયો. મારા બાપા વૃદ્ધ થયા તો હજી મને રાજ આપતા નથી. તો હું કંસ પાસેથી શીખી ગયો કે આપણે હોશિયાર હોઈએ ને તો બાપાને જેલમાં પૂરી અને આપણે રાજ લઈ લેવાય. એટલે કે મારે હવે બસ રસ્તો મળી ગયો. મને મારા બાપા કહેશે તો કહીશ કે કથામાં શું આવ્યું હતું? અરર, પંડિત કે આટલી જગ્યાએ કથા કરી, બધાય સારું સારું શીખ્યા, પણ આ રાજા વાજા ને વાંદરા એ લોકો આ ખોટું જ શીખ્યા. હવે ત્યાં રાણી મળ્યા. રાણી, પંડિત કાકા જય શ્રી કૃષ્ણ. એ કે હા જય શ્રી કૃષ્ણ. એ કે તમે તો કથા બહુ સરસ કર્યો. એ કે કેમ? એ કે મને તો દ્રૌપદીનું પાત્ર બહુ ગમ્યું. કે શું? એ કે રાજા લોભ્યો ને ગુસ્સાવાળો ને વેમી ને થાકી ગઈ હતી બાપા આનાથી. પણ દ્રૌપદીને 5 પતિ હતા ને તો આપણે તો 5નું નક્કી કરી લીધું, સેનાપતિને, દિવાનને. એ કે શું? કથામાં આવે એવું કરવાનું. ભાગવત જીવતા શીખવાડે તમે કીધું તો. પંડિત કે મારે તો આપઘાત કરવો પડશે જઈને. છેલ્લે રાજા મળ્યા. પંડિત દક્ષિણાને લાલચાવ્યા ફરી. એ કે ના, ભાગવતની પોથી ભૂલી ગયો છે. એ કે જો દક્ષિણા નહીં મળે. ઠાકોરજી દુર્યોધન પાસે ગયા તોય દુર્યોધને કહ્યું તો યુદ્ધ વિના એક ટાંકણી જેટલી જમીન નહીં આપું, 100 જેટલી. તો તમારે મારા રાજમાંથી વયું જવું હોય ને તો ભાગજો, બાકી દક્ષિણા નહીં મળે. બોલો કે હવે આ રાજમાં અન્ન લેવાય નહીં. આ બધાએ આવું ઊંધું ઊંધું જ સાંભળ્યું છે. તો આના ઉપરથી મોરલ ઓફ ધ સ્ટોરી, કથાઓ ઘણી થાય છે, સપ્તાહ થાય છે. તો સારું શીખવાવાળા સારું લઈને જાય અને ખોટું શીખવાવાળા ખોટું લઈ જાય. જેની જેવી બુદ્ધિ હોય એવું લઈ જાય. માણસે જુઓ, ભગવાનની કથામાંય ખોટું શીખી આવે છે. આપણે કંઈ દુસંગ લાગે, કથામાંય દુસંગ લઈને આવે છે, કારણ કે એમની દ્રષ્ટિ એવી છે. એમણે અન્ન એવું ખાય છે, એમનો સંગ એવો છે. એટલે એ લોકોના સંગના લીધે આજે સારું શીખી શકતા નથી મારા વાલા. તો આના અંદર પંડિતજીએ, શાસ્ત્રીજીએ એ જ કહ્યું, કથા સારા માટે હોય છે, પણ સારાને સારા બતાવવા માટે સામે ખરાબ પાત્ર હોય. આજે રાવણ કેટલો મોટો હતો તોય કોઈને સંત કહે છે. એની પાસે જ્ઞાન હતું ને એટલું કોઈ પાસે નહોતું. 9 ગ્રહને પોતાના પલંગે બાંધીને રાખતો હતો. કોઈ ઊંચું ઊંચું ન થઈ શકે. શંકર ભગવાનને દ્વારપાલ તરીકે લઈ આવ્યો હતો. આવા રાવણને કોઈ રાવણ નામ પાડે જ પોતાના છોકરાનું? કોઈ કહે છે મારો દીકરો રાવણ જેવો થાય? તો તમે સારું શીખો તો તમને સત્સંગ મળ્યો કહેવાય, અને ખોટું શીખો તો દુસંગ.
તો અહીંયા પ્રશ્ન એમ થાય, બિચારા પંડિતે તો સત્સંગ જ આપ્યો તો દુસ્સંગ કેમ મળ્યો? કેમ આવું ખોટું શીખ્યા? અન્ન એવું ખાતા હતા, રાજમાં ખોટા કરવેરા ઉઘરાવતા, પ્રજાને રંજાડતા, અને દુષ્કાળ પડે તોય કર વસૂલવાનું ભૂલતા નહોતા, એટલે બધાય ખોટું શીખ્યા. આપણા ઘરમાં પણ જો ખોટો પૈસો આવતો હોય, ખોટી જગ્યાએથી આપણે લેતા હોય, તો આપણા ઘરમાં પણ આ વ્યથા થયા વિના રહી નહીં. અત્યારે આપણે છાપા વાંચીએ છીએ કે લોકો કરોડોપતિ હોય અને એવા કૌભાંડ કરે કે હજી હું અબજોપતિ થઈ જાઉં, પછી જેલની હવા ખાય. ભાઈ, તારે કરોડોપતિ છે, કાલની ખબર નથી, પણ સંગ કોનો લાગ્યો? એવી વ્યક્તિનો કે દુસંગ લાગ્યો, એટલે તમને ખોટા વિચાર આવ્યા વિના રહી નહીં. ડુંગળી અને કેસર હારે પડ્યા હોય ને તો ગંધ તો ડુંગળીને જ આવે, કેસરને દબાવી દે ને દબાવી દે, એમાં કોઈ શંકાને સાર નહીં. તો સત્સંગ ગમે એટલો સારો હોય, પણ દુસંગી મળી ગઈ નહીં, તમને ખોટું જ કહેજો. ઈલાબેન કહેતા હતા કે કંસે આવું કર્યું. હવે કથા જ કહે છે કંસે આવું કર્યું, તો આપણે શું વાંધો? આજે એક બેને મને મેસેજ કર્યો છે, તમે સત્સંગ બહુ સરસ કરો છો, હું બહુ સરસ સાંભળું છું, પણ ક્યાંક તમે હિન્દી શબ્દ વાપરો છો ને એ ઉર્દુમાં હોય છે, તો તમે એ ઉર્દુ શબ્દોનો ઉપયોગ ન કરો. હવે જુઓ, આટલા બધા સત્સંગમાં ઠાકોરજીની લીલા, ઠાકોરજીની લીલા સ્થળી, ઠાકોરજીનું નામ, રૂપ, ધામ, વ્રજ, યમુનાજી, ગિરિરાજી, બેઠકજી, કંદરા, કુંજ, નિકુંજ, એમાં એને એ 2 ઉર્દુ શબ્દો ગોતી કાઢ્યા. જેને દોષ જોવા હોય ને, આખી સફેદ ચાદર, સુંદર, સરળ, સરસ, મુલાયમ, કોમળ, હવે એમાં ભૂલમાં એક સહીનું છાંટું સેજ, અરર તમારી ચાદરમાં સેજ. અને આપણે જ્યારે સત્સંગ કરતા હોય ત્યારે આવેશમાં હોઈએ ને, ત્યારે આપણને એવી ખબર ન હોય કે કયા શબ્દોનો, આપણે યુઝ ટુ હોઈએ. પણ જેને દોષ જોવા છે એ તો દોષ જ જોવાના જ, મારા કંઈ વાંધો નહીં. આપણે રાજી થવાનું કે દોષ જોવે છે તો આપણા દોષ નિવૃત્ત થાય છે. તો આ વાતના વિરામ આપીએ, પણ આપણે એટલું તો સમજીએ કે જ્યારે સારા માટે સત્સંગ થતો હોય ને તો અંદર સારું જ લઈએ. આપણી ક્યાં બુદ્ધિ પહોંચે જુઓ. આટલી રસની વાતો થતી હોય, એમાં તમે કોક વાર હિન્દીના બદલે ઉર્દુ શબ્દ કબૂલ છે એવું કહો છો, કબૂલ છે બોલો. હવે એવું કંઈ થતું હોય તો સોરી ભાઈ, બાકી હું તો મારા તાનમાં હોઉં, મારો વલ્લભ બોલાવતો હોય ત્યારે મને ખબર નથી કે હું શું બોલું છું. બાકી તો જેના નસીબમાં, આજે એકવાર એવું બન્યું કે 2 ભાઈબંધ જતા હતા, તો એક કરોડોપતિ હતો અને એક રોડપતિ હતા. એટલે 2 નક્કી કર્યું કે વૃંદાવનની યાત્રા કરવા જઈએ, ગોકુળ ને મથુરા ને. 2 જતા હતા. એટલે ઓલો પૈસાવાળો હતો ને એને અભિમાન, એ કે હું તારો બધો ખર્ચો કરું, પણ તારે એ કે મારી પાસે ક્યાંય જવાનું નહીં, કારણ કે તારું તો એવું ને ક્યાંક કથા થતી હોય તો બેસી જા, ક્યાંક ઠાકોરજીનો સત્સંગ થતો હોય તો બેસી જા. તને કોઈ સંન્યાસી મળી જાય ને એ ભૂખ્યો હોય તો એના માટે તું તો પાછો વ્યાવૃત્તિ કરીને એને ખવડાવે. કોઈને તાવ રસ્તામાં આવ્યો હોય ને હોતું હોય તો તું પાછા એના પગ દાબી દે. એટલે તું મારી હારે જ રહેવાનું અને હું કહું એમ કરવાનું, તારો બધો ખર્ચો. ઓલો કે મારે ક્યાં આવું તારે ભેગું, તું જા, મારે તું કેમ કાંઈ નથી કરવું,
મારે મારા ઠાકોરજી કેમ કરું? હું વ્રજમાં આવું છું, મને બોલાવે છે એમના જે વનવાળી, વિરજા, વલ્લભ, વિઠ્ઠલ. તું કોણ મને બોલાવવા વાળો? તું કોણ મને લઈ જવા વાળો? મને નથી આવું. બોલો કે એમ નહીં, પણ હું એમ ના, એ કે મારે તું કેમ તો હું નહીં કરું. મને તો આપણે ક્યાંય ઉતરા હોઈએ અને કોઈ કણાવતું હોય તો હું તો એને વૈદને ત્યાં લઈ જાઉં. હું ખાતો અને ગાય આવી, મને એમ લાગે ભૂખી છે, હું તો મારા ભાગનું આપી દઉં. તારે મને કોઈ સલાહ નહીં આપવાના, મારે જેમ કરવું એમ કરવું. હવે ઠાકોરજીને એની પરીક્ષા કરવાનું મન થયું. એ કે આ બોલે છે એવું છે કે પછી કાંઈ લોચો છે? એટલે બે નીકળ્યા. એટલે આણે ઘરેથી ને લોટ લીધો હતો ને મીઠું લીધું હતું અને એક લોટો લીધો હતો. નાવાય કામ આવે ને બધાયમાં કામ આવે. એટલે જ્યાં સરોવર આવે કે નદી આવે, પાણી ભરી આવે, ઓલું મીઠું નાખી અને લોટો પોળો હતો એની અંદર લોટ બાંધી દે અને ટીકર બનાવે, પાણીની હારે ખાઈ લે. ઓલાની ભેગો તો માણસ ને ગાડું ને દાળ ને ભાત ને તેલ ને ઘી ને ચમચા ને ચમચી ને જ્યાં હોય ને આ ઠસ્સા. તું રહેવા દે, તું મારી ભેગ ના, મારે તારે ભેગું નથી ખાવું. તારા દ્રવ્યનું બધું તને મુબારક, મારે મારો ટીકર બરાબર.